વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામના લોકો ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા છે. તેઓની માંગ છે કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અથવા તો છોટાઉદેપુર ડેપોમાંથી એસટી બસ સૌરાષ્ટ્રની આપવામાં આવે. તસવીરોમાં જોઈ રહ્યા છો આ ગ્રામજનો ભેગા થઈને માંગણી કરી રહ્યા છે. 2024થી તે સરપંચોએ પણ પત્ર લખ્યા છે કે સૌરાષ્ટ્ર જવા માટે સીધી બસ સેવા આપે. અહીંના લોકો મજૂરી કામ અર્થે જાય છે. તેઓને બસ ના મળતા તેઓ અહીંથી નસવાડી અને નસવાડીથી અન્ય વાહનોમાં જાય છે. જ્યારે ખાનગી લક્ઝરી બસમાં ભાડું વધારે લેવામાં આવે છે અને પેટા બકરાની માફક ભરવામાં આવે છે. વારંવાર રજૂઆત કરીને થાકેલા લોકોએ સૂત્રોચ્ચાર તો કર્યા છે અને સરકારને અલ્ટિમેટમ પણ આપ્યું છે કે જો સીધી એસટી બસ સેવા નહીં આપવામાં આવે તો આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરશે અને સરકારને સબક શીખવાડશે. રફીક ધણીવાલા, ન્યૂઝરૂમ, છોટાઉદેપુર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.